નમસ્કાર મિત્રો વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે, પરંતુ કોંગ્રેસ હારી તો હારી કેમ? શું આ હાર પાછળ તેમના જ કોઈ વ્યક્તિનો હાથ જવાબદાર છે? શું ઠાકરસિંહ રબારીની નારાજગી કોંગ્રેસની નૈયા ડૂબાડી ચૂકી છે? મૂળ વાત તો એ છે કે રબારી સમાજના મત જેટલી અપેક્ષા હતી તેટલા શું નથી મળ્યા? શું એક ફુગ્ગો બન્યો હતો ઠાકરસિંહ રબારીનો, અને આ ફુગ્ગો ફૂટ્યો તો ખરી, પરંતુ કોંગ્રેસને હરાવીને ફૂટ્યો? આ તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં એક ચર્ચા શરૂઆતથી ચાલતી હતી કે ઠાકરસિંહ રબારીને ટિકિટ મળશે કે ગુલાબસિંહ રાજપૂતને. વાત તો ત્યાં પહોંચી, હદ તો ત્યારે થઈ કે જ્યારે ઠાકરસિંહ રબારીએ જે દિવસે મેન્ડેટ આવ્યો તે દિવસે સવારે કહ્યું કે ગુલાબના બેન ગેનીબેન. કોંગ્રેસે સફાઈ આપી કે આ તો ગેનીબેનને ગુલાબના બેન કહ્યા છે, જે રીતે બનાસના બેન કહ્યા હોય તેમ. પરંતુ એમના શબ્દોમાં એમની નારાજગી સીધી રીતે દેખાતી હતી ને ફક્ત જાહેર સ્ટેજ પરથી નહીં, અન્ય ઘણી જગ્યાએ તેમણે આ વાત કરી. ઠાકરસિંહ રબારી સામે આવીને બતાવી રહ્યા હતા કે તેઓ નારાજ છે. આ શબ્દો કડવા હશે કદાચ, પરંતુ જે ઇન્ટરવ્યુમાં તેઓ બોલ્યા છે તેમાં સ્પષ્ટ લાગે છે કે ઠાકરસિંહ રબારી નારાજગી સામેથી દેખાડી રહ્યા છે. આમ છતાં પણ ગુલાબસિંહ રાજપૂત તેને અંતિમ દિવસો સુધી સાથે લઈને ચાલે છે. ઠાકરસિંહ રબારી મેન્ડેટ આપ્યા બાદ બીમાર પડે છે અને તેવી વાતો પણ સામે આવે છે. એની પહેલાં તો ગઢવી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવે છે અને ત્યાં બેઠક પણ થાય છે. પરંતુ કહેવાય છે કે અંતિમ દિવસો સુધી ઠાકરસિંહ રબારીને ટિકિટ ન મળવાનો વસવસો હતો. 25,000ની જનસંખ્યા વાવ વિધાનસભામાં રબારી સમાજની, તેમાંથી 15,000નું મતદાન અને તેના મોટા પ્રમાણમાં મત ભારતીય જનતા પાર્ટીને પણ ગયા હોય તેવા વાવડ મળી રહ્યા છે. ઠાકરસિંહ રબારીની નારાજગી હતી, પરંતુ સાથે જોવા મળતા હતા તો લાગતું હતું કે ઠાકરસિંહ રબારી કોંગ્રેસ તરફ મત લઈને આવશે. માવજીભાઈ દેસાઈ, અપક્ષ ધારાસભ્ય ધાનેરાના, તેઓ પણ આમાં જોડાયા હતા, આ ઓપરેશનમાં જોડાયા હતા અને અંતે ભારતીય જનતા પાર્ટી જીતે છે. રઘુભાઈ દેસાઈ આવે છે, ભાષણો આપે છે, રબારી સમાજને સમ ખવડાવે છે, પરંતુ શું જાહેર સ્ટેજ પરથી ઉતરી કઈ અલગ ખેલ રંધાયો છે? આ તમામ સવાલો છે, પરંતુ સવાલો એટલા માટે છે કારણ કે ભાભરમાં રબારી સમાજના જે મત છે એ મત કહેવાય છે કે કોંગ્રેસને નથી મળ્યા. મળ્યા તો છે, પરંતુ જેટલી અપેક્ષા રબારી સમાજ પાસે ગેનીબેન અને ગુલાબસિંહને હતી તેટલા નથી મળ્યા. ઠાકરસિંહ રબારીની નારાજગી અમે એટલા માટે પણ કહીએ કારણ કે જીત અને હાર વચ્ચેનું જે અંતર છે એ 2500 જેટલું છે અને આ અંતર મોટું ન કહી શકાય. ગુલાબસિંહ રાજપૂત અને તેની ટીમે જી જાન લગાવી દીધી. ગુલાબસિંહ રાજપૂત તરફથી ખૂબ જ મહેનત થઈ. વાવ અને સુઈગામમાં ભાભરમાં કાચું કપાણું, એમાં રબારી સમાજ પણ છે અને એમાં ઠાકોર સમાજ પણ છે. ગુલાબસિંહની સાથે રહેનાર જમણી બાજુ ગેનીબેન જોવા મળતા હતા તો ડાબી બાજુ ઠાકરસિંહ જોવા મળતા હતા, પરંતુ આ બંનેના સમીકરણ ભાભરમાં ખોટા પડ્યા છે. આ વાત છે, આવનાર સમયમાં વધુ ખબર પડશે, આવનાર સમયમાં વધુ આંકડા આવશે, પરંતુ અત્યારની સ્થિતિ એ છે કે નારાજગી કોંગ્રેસને નુકસાન કરી છે. તમે એક વખતે વિચારી લો કે જો ઠાકરસિંહ રબારી નારાજ ન હોત તો ભારતીય જનતા પાર્ટીને રબારી સમાજના કેટલા મળત, અને એ મત ગુલાબસિંહ રાજપૂતને અત્યાર સુધીમાં જે મળ્યા છે તેમાં એડ કરો અને પછી વિચારો કે ક્યાં પહોંચે છે. એટલે કે નારાજગી નડી છે, એ પછી તમે એક ફૂલાવેલો ફુગ્ગો કહો કે નહીં, કારણ કે લોકો એ પણ કહેતા હતા કે ઠાકરસિંહ રબારી લડત તો આના કરતાં પણ વધારે ખરાબ રીતે હારત. ગુલાબસિંહ રાજપૂત તો માન સાથે જીત્યા છે, કારણ કે આ લીડ ના કહેવાય. જોકે એક મતથી જીતે તો પણ જીત જ કહેવાય, પરંતુ જીતનું માર્જિન ઓછું છે. લોકો એ પણ કહેતા રહ્યા છે કે ઠાકરસિંહ લડ્યા હોત તો આના કરતાં પણ વધુ લીડ ભારતીય જનતા પાર્ટીને મળત. એટલે આ તો એક ચર્ચાઓ છે, એક વાત છે, પણ નારાજગી બેશક નડી છે તેવું લાગી રહ્યું છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપનો અભિપ્રાય આવકાર્ય છે. નારાજગી શું કોંગ્રેસને ડૂબાડી ગઈ?
કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.